નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે. આજે 28મી ફેબ્રુઆરી છે, જેને રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ તરીકે ઓળખવામાં આવે છે. રામન ઇફેક્ટ એટલે કે સીવી રામને જે શોધ કરી હતી ને એના અનુસંધાને આજના દિવસને સીમી રાવન સાથે જોડીને વિજ્ઞાન દિવસ તરીકે ઓળખવામાં આવે છે. શાળા કોલેજોમાં રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસની ઉજવણી થાય છે. ટેકનોલોજીના યુગમાં વિજ્ઞાનનું મહત્વ દિન પ્રતિદિન વધી રહ્યું છે, જે સીવી રામન ઇફેક્ટને આભારી છે. જોઈએ આજના મુખ્ય સમાચાર. ગિરનાર અને આસપાસના 27 ગામડાઓમાં પ્લાસ્ટિક ઉપર સંપૂર્ણ પ્રતિબંધ. હાઈકોર્ટમાં વન વિભાગના અગ્ર સચિવે રજૂ કર્યું સોગંદનામું. શિવરાત્રીના મેળા પૂર્વે પોલીસનું ભવનાથમાં ફૂટ પેટ્રોલિંગ. મેળામાં પણ ડ્રોનથી બાજ નજર રખાશે. વિવિધ હોટલ, રેસ્ટોરન્ટ અને ધર્મશાળામાં શરૂ કરાયું ચેકિંગ. બીઆરસી ભવન ખાતે દિવ્યાંગ વિદ્યાર્થીઓને સાધન સહાય કીટનું વિતરણ. 150થી વધુ લાભાર્થીઓએ લીધો લાભ. અને ₹90ની ભોજનની થાળી હવે માત્ર ₹30માં મળશે. જૂનાગઢ માર્કેટિંગ યાર્ડમાં કૃષિ જણસ લઈને આવતા ખેડૂતો માટે સહિયારું આયોજન. આ તમામ સમાચાર આપણે વિસ્તારથી જોઈએ તે પહેલા લઈએ એક બ્રેક. કોલેજિયન ગર્લ્સ બોયઝ થઈ જાઓ તૈયાર. જૂનાગઢમાં યોજાવા જઈ રહ્યો છે મેગા યુથ ફેસ્ટિવલ. જી હા, જૂનાગઢમાં નોબલ યુનિવર્સિટી દ્વારા આગામી તારીખ 25 ફેબ્રુઆરી એટલે કે રવિવારના રોજ યોજાશે નેશનલ લેવલ યુથ ફેસ્ટિવલ નોબલ એન્ડેવર. જેમાં હશે મોટિવેશન સેમિનાર, ફેશન શો, ટ્રેઝર હન્ટ, સોલો એન્ડ ગ્રુપ ડાન્સ, રીલ મેકિંગ, સોલો સિંગિંગ, શાર્ક ટેન્ક, કુકિંગ વિધાઉટ ફાયર, ફોટોગ્રાફી, રંગોલી, મહેંદી, પોસ્ટર પ્રેઝન્ટેશન, ટેકનો મેનેજમેન્ટ, ક્વિઝ અને એસે રાઇટિંગ જેવી કોમ્પિટિશન. આ ઉપરાંત મ્યુઝિક કોન્સર્ટ, ગેમ્સ, ફૂડ સ્ટોલ, ગરબા ડીજે, ઓપન માઇક અને અનલિમિટેડ એન્જોયમેન્ટ. દરેક પાર્ટિસિપન્ટને મળશે નેશનલ લેવલ સર્ટિફિકેટ અને વિનર્સને એવોર્ડ અને ગિફ્ટ્સ. ઇવેન્ટમાં આવવા જવા માટે જૂનાગઢ, જેતપુર, ધોરાજી, ઉપલેટા, કેશોદથી ફ્રી બસ ટ્રાન્સપોર્ટેશન સુવિધા પણ મળશે. તો રાહ શેની જુઓ છો? વધુ માહિતી માટે આજે જ સંપર્ક કરો 9904406642 તથા ઓનલાઈન રજીસ્ટ્રેશન માટે વિઝિટ કરો નોબલ યુનિવર્સિટીની વેબસાઇટ. તારીખ 25 ફેબ્રુઆરી રવિવાર. સમય સવારે 8 વાગ્યાથી. સ્થળ નોબલ યુનિવર્સિટી કેમ્પસ જૂનાગઢ. પાવર્ડ બાય ડીડી જ્વેલર્સ ઉપલેટા. Good morning. This is Junagadh.
હવે જોઈએ સમાચાર વિગતવાર. ગુજરાત હાઈકોર્ટમાં ગઈકાલે ગિરનાર અભયારણ્ય અને પ્લાસ્ટિકનો કચરો તેમજ અંબાજીને ગુરુ દત્તાત્રેય શિખર ઉપર જે ગંદકી જામે છે તે અંગે એડવોકેટ અમિત પંચાલ દ્વારા અરજી દાખલ કરવામાં આવી હતી. 3 થી 4 તબક્કામાં સુનાવણી હાથ ધરાયા બાદ અંતે ગઈકાલે રાજ્યના અગ્ર વન સચિવે હાઈકોર્ટમાં સોગંદનામું રજૂ કર્યું છે અને જણાવ્યું છે કે ગિરનાર ઉપર પ્લાસ્ટિક ઉપર સંપૂર્ણ પ્રતિબંધ લાદવામાં આવ્યો છે. એટલે કે કોઈ પણ પ્રવાસી પ્લાસ્ટિકની બેગ, પ્લાસ્ટિકની કોથળી, જબલા કે પ્લાસ્ટિકની બોટલ લઈને ગિરનાર ઉપર નહીં જઈ શકે. અગ્ર સચિવે વધુમાં પણ ઉમેર્યું હતું કે માત્ર ગિરનાર નહીં, એની આસપાસના 27 ગામડાઓમાં પણ પ્લાસ્ટિકના વપરાશ ઉપર સંપૂર્ણ પ્રતિબંધ લાદવામાં આવશે, જેથી ગ્રામ્ય વિસ્તારમાં પણ પ્લાસ્ટિકનો ઉપયોગ ન થાય અને પર્યાવરણ, ગિરનાર આસપાસનું પર્યાવરણ સ્વચ્છ રહે. જોવાનું એ રહે છે કે અગ્ર સચિવનો સોગંદનામાની અમલવારી સ્થાનિક પ્રશાસન કેટલી હદે કરે છે. બીજી તરફ ગુજરાત હાઈકોર્ટે સ્થાનિક વહીવટી તંત્રને તાકીદ કરી છે કે મહાશિવરાત્રિનો મેળો નજીક આવી રહ્યો છે અને લાખોની સંખ્યામાં જ્યારે યાત્રાળુઓ જૂનાગઢ અને ગિરનાર ઉપર આવી રહ્યા છે ત્યારે પ્લાસ્ટિકનો ઉપયોગ ન થાય તે જોવાની વહીવટી તંત્રની જવાબદારી છે. ગુજરાત હાઈકોર્ટમાં સોગંદનામા પછી હવે જિલ્લા કલેક્ટર અને વન વિભાગ સંયુક્ત રીતે વધુ સઘન કામગીરી કરશે તેવી આશા જન્મી છે. મહાશિવરાત્રિના મેળા પૂર્વે જૂનાગઢ પોલીસ દ્વારા ગઈકાલે રાત્રે ભવનાથ વિસ્તારમાં ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું. મેળામાં હજારો લાખોની સંખ્યામાં દૂર દૂરથી પ્રવાસીઓ આવતા હોય છે ત્યારે તેની સુખાકારી માટે, સલામતી માટે પોલીસે અત્યારથી જ આયોજન કર્યું છે. ગઈકાલે જિલ્લા પોલીસ વડા હર્ષદ મહેતા, ડીવાયએસપી હિતેશ ધાંધલિયા સહિતના વરિષ્ઠ અધિકારી અને પોલીસ પરિવારે ભવનાથના તમામ વિસ્તારમાં ફૂટ પેટ્રોલિંગ કરીને વેપાર ધંધાના લોકોને નિર્ભીકપણે વેપાર ધંધો કરવા અને અસામાજિક તત્વોને ભોભીતર કરવા માટે જણાવ્યું હતું. આ ઉપરાંત અલગ અલગ હોટલ, રેસ્ટોરન્ટ અને ધર્મશાળામાં પણ તબક્કાવાર ચેકિંગ હાથ ધરાશે તેમ જિલ્લા પોલીસ વડા શ્રી મહેતાએ ઉમેર્યું હતું. આ શિવરાત્રિના મેળામાં પણ ગિરનાર પરિક્રમાની જેમ ડ્રોન દ્વારા પોલીસ બાજ નજર રાખશે. મેળામાં કાયદો વ્યવસ્થાની સ્થિતિ સંગીન રીતે જળવાઈ રહે તે માટે પોલીસની અલગ અલગ 8 થી વધુ ટુકડીઓ તૈનાત કરવામાં આવી છે. એટલું જ નહીં, ડોગ સ્ક્વોડ સાથે પણ પોલીસ મેળા સુધી સમગ્ર ભવનાથ વિસ્તારમાં અને અંતરિયાળ જંગલ વિસ્તારમાં પેટ્રોલિંગ દ્વારા લોકોની સલામતી માટે કામ કરશે. આગામી 5 તારીખથી 8 તારીખ સુધીમાં ભવનાથ ખાતે શિવરાત્રિના મેળામાં ખૂબ મોટી સંખ્યામાં અહીંયા ભાવિકો આવી રહ્યા હોય એવા સંજોગોમાં પોલીસ દ્વારા હાલમાં ભવનાથમાં મેળામાં જે લોકો આવે છે એમને ઓછામાં ઓછી અડચણ પડે એમની સુરક્ષા માટે સમગ્ર જૂનાગઢ શહેર અને જિલ્લામાં હોટલ, ધાબા ચેકિંગનું હાલ ચાલી રહ્યું છે. જે ધાર્મિક સ્થળો છે એનું પણ પીડીડીએસ દ્વારા એનું ચેકિંગ હાલ ચાલી રહ્યું છે. સાથે સાથે આગામી સમયમાં રિક્ષાઓ અને જે વાહનોની અહીંયા અવરજવર થવાની છે તો એમને પણ એવા કોઈ ઇસમો છે અહીંયા ન આવે એના માટે વાહન ચેકિંગ પણ ચાલી રહ્યું છે, જેમાં ખાસ કરીને નંબર પ્લેટ વગરના રિક્ષા અને અન્ય વાહનો, કાળા કાચવાળા વાહનો, આવા વાહનો વિરુદ્ધ પોલીસ છે કાર્યવાહી કરી રહી છે. કોઈપણ શંકાસ્પદ વ્યક્તિઓ અથવા જે કંઈ હરકતો છે એના ઉપર છે એ પોલીસ વોચ રાખી રહી છે. તો આગામી આ જે શિવરાત્રિનો મેળો છે એમાં લોકો શાંતિમય રીતે, સલામતીપૂર્વક અને ખૂબ જ આનંદ ઉલ્લાસ સાથે આ મેળામાં ભાગીદારી કરી શકે એ માટે અલગ અલગ જગ્યાએથી જ્યાં જ્યાં ટ્રાફિકના ડાયવર્ઝન કરવાનો છે એમની જગ્યાઓ અને જે પાર્કિંગની જગ્યાઓ છે એનું પણ અવલોકન કરવામાં આવી રહ્યું છે. અને એના સાઇનેજીસ જે બોર્ડ છે એ અલગ અલગ રસ્તામાં ક્યાં ક્યાં કેવી રીતે લગાડી શકાય, પોલીસની રાવટીઓ કેવી રીતે ક્યાં સારી રીતે કે જેમાં લોકો સરળતાથી પોલીસનો સંપર્ક કરી શકે, પોલીસની હાજરી પણ દેખાય, આ પ્રકારની વ્યવસ્થા થાય એ માટેની આજે આ ફૂટ પેટ્રોલિંગ અને એમના દ્વારા અલગ અલગ વિસ્તારોમાં, હાલ ભવનાથ વિસ્તારમાં આ આયોજન કરવામાં આવેલું છે. જૂનાગઢમાં બિલખા રોડ ઉપર આવેલ બીઆરસી તાલીમ ભવન ખાતે ગઈકાલે દિવ્યાંગ વિદ્યાર્થીઓને કીટ વિતરણનો કાર્યક્રમ યોજાયો હતો. જિલ્લા શિક્ષણાધિકારી લતાબેન ઉપાધ્યાયના જણાવ્યા અનુસાર 150થી વધુ દિવ્યાંગ બાળકોને એમને આનુષાંગિક કીટ વિતરણ કરીને રાજ્ય સરકાર અને સ્વૈચ્છિક સંસ્થાના સહયોગથી આ દિવ્યાંગ બાળકોની જીવનમાં ઉજાસ પાથરવાનો પ્રયાસ કરાયો છે. મોટી સંખ્યામાં દિવ્યાંગ વિદ્યાર્થીઓ
આ કીટ વિતરણના કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીએ ઉમેર્યું કે અગાઉ જેમને આ કીટ આપવામાં આવી છે તે વિદ્યાર્થીઓને પણ બીજી વાર લાભ મળે તેવું સરકારશ્રીનું આયોજન છે અને એટલે દિવ્યાંગ વિદ્યાર્થીઓ સ્વનિર્ભર બની શકે અને પોતાની રીતે જ અન્ય કામ કરી શકે તે માટે જુદા જુદા સાધન સહાય, ટ્રાયસિકલ, કાંક ગોળી, ફૂડ બેગ, કૃત્રિમ પગ, કૃત્રિમ હાથ વગેરે કીટનું વિતરણ કરીને આ વિદ્યાર્થીઓને પોતાના જીવનશૈલીમાં રાહત મળે તેવા પ્રયાસો કરવામાં આવ્યા હતા. લતા ઉપાધ્યાય, જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી, જૂનાગઢ. આજે બીઆરસી ભવન જૂનાગઢ ખાતે એલિમ્કો અને સમગ્ર શિક્ષા અભિયાનના સંયુક્ત ઉપક્રમે દિવ્યાંગ વિદ્યાર્થીઓ માટેના એસેસમેન્ટ અને સાધન સહાય વિતરણ કેમ્પનું આયોજન થયેલ છે. આ કેમ્પમાં તમામ પ્રકારની દિવ્યાંગતા ધરાવતા વિદ્યાર્થીઓ ભાગ લેવાના છે, જેમાં અગાઉ જેમને એસેસમેન્ટ થઈ ચૂક્યું છે એવા દિવ્યાંગ વિદ્યાર્થીઓને અત્રેથી સાધન સહાય વિતરણ કરવામાં આવશે અને એવા જે દિવ્યાંગ વિદ્યાર્થીઓ છે જેમનું એસેસમેન્ટ બાકી છે એમનું આજે એસેસમેન્ટ થશે અને નેક્સ્ટ જ્યારે કેમ્પ આવશે એમાં એમને સાધન સહાયનું વિતરણ થવાનું છે. અત્રે આજના આ કેમ્પમાં આશરે 150 જેટલા વિદ્યાર્થીઓ ભાગ લે એવું આયોજન છે અને વધુમાં વધુ વિદ્યાર્થીઓ આજના એસેસમેન્ટમાં સામેલ થાય અને વહેલામાં વહેલી તકે એમને સાધન સહાયનું વિતરણ થઈ શકે એ પ્રકારનું ગુજરાત સરકારશ્રી અને જિલ્લા કક્ષાએથી આયોજન કરવામાં આવશે. ધન્યવાદ. ગોપાલભાઈ પંડ્યા, સમગ્ર શિક્ષા, જિલ્લા આઈડી કોર્ડિનેટર, સમગ્ર શિક્ષા, જૂનાગઢ. આજે ધોરણ 1 થી 12માં ભણતા દિવ્યાંગ વિદ્યાર્થીઓ માટે એસેસમેન્ટ અને સાધન સહાય વિતરણ કેમ્પનું આયોજન જૂનાગઢ ખાતે કરવામાં આવ્યું છે. આમાં જિલ્લાની જે શાળાઓમાં દિવ્યાંગ વિદ્યાર્થીઓ ભણે છે એમના માટે સાધન સહાય જેવી કે ટ્રાયસિકલ, વ્હીલચેર, તીવ્ર દિવ્યાંગતા ધરાવતા જે વિદ્યાર્થીઓ છે એના માટે સીપી ચેર, રોલેટર, શ્રવણ ક્ષતિ જે ધરાવે છે એવા વિદ્યાર્થીઓ માટે હિયરિંગ એડ એલિમ્કો ઉજ્જૈનના સહયોગથી અને ગાંધીનગર સમગ્ર શિક્ષા કચેરીના માર્ગદર્શનથી આજે કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. એલિમ્કો ઉજ્જૈનના તજજ્ઞો દ્વારા વિદ્યાર્થીઓનું એસેસમેન્ટ કરવામાં આવશે તેમજ અગાઉ જે વિદ્યાર્થીઓનું એસેસમેન્ટ થયું છે તેમને સાધન સહાય વિતરણનું કરવામાં આવશે. અંદાજિત 100 થી 150 વિદ્યાર્થીઓ આજના કેમ્પનો લાભ લેશે. હજી વિદ્યાર્થીઓ અને વાલીઓ કેમ્પની શરૂઆત છે, આવન હજી ચાલુ છે. દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો જીટીપીએલ જુનાગઢ ન્યૂઝ. સમય થઈ ગયો છે એક વિરામનો.
અભિનંદન વેવાઈ. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી. પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. જૂનાગઢના યુવા ક્રિકેટ પ્રેમીઓ માટે આનંદના સમાચાર. જૂનાગઢમાં સૌ પ્રથમ વખત શરૂ થઈ ચૂક્યું છે બોક્સ ક્રિકેટ. ધ ફન લિયો રિસોર્ટ્સ એન્ડ ક્લબના ભવ્ય ટેરેસ ઉપર બોક્સ ક્રિકેટ. બોક્સ ક્રિકેટ નોંધી લેશો સમય સવારે 6 થી બપોરે 12 અને સાંજે 6 થી રાત્રિના 12. વ્યવસાયકારો નોકરિયાત વર્ગ માટે ખાસ રાત્રિનો સમય પણ શરૂ કરવામાં આવ્યો છે. એક વખત અચૂક રમો બોક્સ ક્રિકેટ. યુવા ક્રિકેટરોને ઉત્તેજન આપતા ધ ફન લિયો રિસોર્ટ્સ એન્ડ ક્લબના આ નવતર અભિગમમાં જોડાઓ અને બોક્સ ક્રિકેટનો આનંદ માણો. વિશેષ માહિતી અને રજીસ્ટ્રેશન માટે સંપર્ક 0285 2658 444. વિરામ બાદ આપનું સ્વાગત છે. આગામી 1, 2 અને 3 માર્ચના રોજ બહાઉદ્દીન કોલેજના મેદાનમાં મિલેટ ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. રાજ્ય સરકારના નિર્દેશ અનુસાર સ્થાનિક વહીવટીતંત્ર દ્વારા તારીખ 1, 2, 3 માર્ચ બહાઉદ્દીન કોલેજ ખાતે મિલેટ ઉત્સવ યોજવાશે, જેનો સમય બપોરે 4 થી રાત્રિના 10 વાગ્યા સુધીનો રાખવામાં આવ્યો છે. ગત વર્ષ મિલેટ વર્ષ તરીકે પીએમ મોદી સરકારે જાહેર કર્યું હતું, ત્યારે હવે મિલેટ એટલે કે જે જાડા ધનધાન્ય છે એ તમામ ધનધાન્યની કઈ વાનગીઓ બને છે, આ વાનગીઓ કેવી રીતે પૌષ્ટિક અને સ્વાદિષ્ટ બની શકે તેનું નિર્દેશન આપતા કેટલાક પેવેલિયન આ મિલેટ મહોત્સવમાં કાર્યરત છે. આ ઉપરાંત લોક સંસ્કૃતિ અને સાંસ્કૃતિક કાર્યક્રમની સાથે સાથે મ્યુઝિકલ ઇવેન્ટ પણ દરરોજ સાંજે યોજાશે. તારીખ 1, 2 અને 3 માર્ચના રોજ સાંજે 4 થી રાત્રિના 10 વાગ્યા સુધી ચાલનાર મિલેટ મહોત્સવનો લાભ લેવા જૂનાગઢ વાસીઓને સ્થાનિક વહીવટી તંત્રએ અનુરોધ કર્યો છે. બજારમાં ફૂલ ભાણું એટલે કે જે થાળી ₹90ની પડે છે તે માત્ર ₹30માં જૂનાગઢ માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતોને પીરસવામાં આવી રહી છે. જૂનાગઢ માર્કેટિંગ યાર્ડના પગલાને કૃષિ જણસ લઈને આવતા ખેડૂતોએ આવકારેલ છે, કારણ કે ગામડામાંથી આવતા ખેડૂતો કેટલો સમય યાર્ડમાં પસાર કરી શકે તેનો કોઈ અંદાજ હોતો નથી. ત્યારે ખેડૂતોને બહાર સ્વખર્ચે નાસ્તો કરવો પડતો હોય છે, પરંતુ વેપારીઓ, કમિશન એજન્ટ અને યાર્ડ સત્તાધીશોના સહિયારા પ્રયાસથી જૂનાગઢ માર્કેટિંગ યાર્ડમાં જણસ લઈને આવતા ખેડૂતોને માત્ર 30માં પેટપૂર ભોજન આપવાની શરૂઆત કરવામાં આવી છે. ટોકન પદ્ધતિથી આ ભોજન પ્રથા શરૂ થઈ છે ને એને માટે યાર્ડની અંદર જ ખેડૂત કેન્ટીન શરૂ કરવામાં આવી છે, જેમાં ખેડૂતોને બપોરે 11 વાગ્યાથી લઈ અને 2 વાગ્યા સુધી માત્ર ₹30માં સંપૂર્ણ ગુજરાતી થાળી પીરસવામાં આવશે. યાર્ડ સત્તાધીશોના આ પ્રયાસને ખેડૂતોએ આવકારેલ છે, તો સાથોસાથ વેપારી અને કમિશન એજન્ટે પણ
આ યજ્ઞમાં આહુતિ આપી છે તેમ જણાવતા ખેડૂતોએ તમામ વર્ગનો આભાર માન્યો હતો. જય માતાજી. ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ જુનાગઢ યાર્ડની અંદર જે ખેડૂત લોકો જણસી ભરીને આવે છે તેના માટે જમવાની વ્યવસ્થા યાર્ડ તરફથી કરવામાં આવેલ છે. 30 રૂપિયામાં ભરપેટ ભોજન જમાડવામાં આવે છે. તાજી રસોઈ બનાવી અને તેમને જમાડવામાં આવે છે અને ખેડૂત ખુશ થતા જાય છે. અને જુનાગઢ માર્કેટિંગ યાર્ડની અંદર ખૂબ જણસી આવે છે, મબલક પાક આવે છે. તેનું કારણ તેમના સાથીદારો અને સરકારી કર્મચારીઓ તેમનો અથાગ પ્રયત્ન અને કોઠાહૂસથી આયોજનબદ્ધ જે કંઈ કાર્ય કરે છે તેના લીધે મબલક ખેડૂતો આવે છે અને સંતોષકારક જાય છે. હું રક્ષિતજી ઠુંબર, ઇન્સ્પેક્ટર માર્કેટિંગ યાર્ડ જુનાગઢ. હાલ માર્કેટિંગ યાર્ડ જુનાગઢમાં ખેડૂતો અલગ અલગ પ્રકારની જણસી લઈને માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતો પોતાનો માલ વેચવા માટે આવે છે. જે માલ છે જે વેચી અને ખરો તોલ થાય અને તોલ થઈ ગયા બાદ ખેડૂતોને બહુ લાંબો સમય કાઢવો ન પડે અથવા તો કાઢે તો તેના માટે તેને જમવાની વ્યવસ્થા હાલ માર્કેટિંગ યાર્ડ જુનાગઢમાં ઊભી કરી છે. જે વ્યવસ્થામાં હાલના ચેરમેન શ્રી કેવલભાઈ ચોવટિયા, વાઇસ ચેરમેન શ્રી પ્રવીણભાઈ સુજિત્રા તથા વર્તમાન બોર્ડ ઓફ ડિરેક્ટરોના સહિયારો પ્રયાસથી માર્કેટિંગ યાર્ડ જુનાગઢમાં ખેડૂતોને માત્ર 30 રૂપિયાના ટોકન લેખે ખેડૂતોને ફૂલ થાળી જમવાનું માર્કેટિંગ યાર્ડ જુનાગઢમાં વ્યવસ્થા ઊભી કરેલ છે. જે વ્યવસ્થામાં ખેડૂતોને ખૂબ સંતોષકારક છે, ખૂબ ખુશાલ જોવા મળે છે. અને હાલ કમિશન એજન્ટ 30 રૂપિયા જે તે ટોકન સ્વરૂપે આપે છે ગેટ પાસ તરીકે, જેમાં ટોકન સ્વરૂપે કમિશન એજન્ટ 30 રૂપિયા ભોગવે છે અને ખેડૂતો 30 રૂપિયા ભોગવે છે. અને 30 રૂપિયા બીજા જે છે જે બજાર સમિતિ એટલે કે માર્કેટિંગ યાર્ડ જુનાગઢ ખેડૂતોના હિત કરી અને સમિતિ 30 રૂપિયા બીજા ભોગવે છે. એમ કરીને ટોટલ 90 રૂપિયા લેખે થાય છે. પણ ફક્ત ખેડૂતો માટે માત્ર ને માત્ર 30 રૂપિયા ચૂકવવાના રહેશે અને ફૂલ થાળી ભરપેટ જમી શકે તેવી અનલિમિટેડ થાળી માર્કેટિંગ યાર્ડ જુનાગઢમાં વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે. આ વખતે ભોળાનાથને રીઝવવાનું પર્વ મહાશિવરાત્રી 8મી માર્ચના રોજ આવી રહ્યું છે અને સાથોસાથ 8મી માર્ચે આંતરરાષ્ટ્રીય મહિલા દિન પણ હોય છે, જેના ઉપલક્ષમાં જુનાગઢ સંગ્રહાલય દ્વારા શિવરાત્રી અને મહિલા દિનની સંયુક્ત ઉજવણી કરવાની જાહેરાત કરવામાં આવી છે. 3 દિવસ સુધી અલગ અલગ કાર્યક્રમ દ્વારા મહાશિવરાત્રી સાથે ભોળાનાથની આરતી ઉતારવામાં આવશે, આરાધના કરવામાં આવશે. તો સાથોસાથ મહિલા દિન નિમિત્તે પણ પ્રસંગોચિત કાર્યક્રમો યોજાશે. આ તકે ક્યુરેટર ડોક્ટર શેફાલિકા અવસ્થીના જણાવ્યા અનુસાર તારીખ 3જી તારીખે શિવ પાર્વતીના આનુષાંગિક પ્રતીકો સાથે એક ડિસ્પ્લે બોર્ડ કાર્યરત કરવામાં આવશે. આ ઉપરાંત શિવ પાર્વતી અને મૃગીકુંડમાં શાહી સ્નાન, દિગંબર સાધુઓની રવાડી જેવા પ્રસંગો સાથેની એક ચિત્ર સ્પર્ધાનું પણ આયોજન કરવામાં આવ્યું છે. અલગ અલગ જૂથમાં એટલે કે 8 થી 18 વર્ષ અને 18 વર્ષથી ઉપર એમ 2 જૂથમાં આ બંને કાર્યક્રમો યોજાશે, જેનો જુનાગઢ વાસીઓને લાભ લેવા અનુરોધ કરવામાં આવ્યો છે. જુનાગઢમાં જોશીપુરા સરદારપરામાં આહિર જ્ઞાતિ દ્વારા સર્વરોગ નિદાન કેમ્પ અને બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બંને વિસ્તારમાં જે આહિર સમાજના લોકો રહે છે તેમણે ખૂબ જ ઉત્સાહભેર રક્તદાન કેમ્પમાં ભાગ લીધો હતો અને પોતાના અમૂલ્ય રક્તનું દાન કર્યું હતું. આયોજકોના જણાવ્યા અનુસાર જુનાગઢના અલગ અલગ 15 જેટલા નામાંકિત તબીબોએ કેમ્પમાં સેવા આપીને દર્દીઓની આરોગ્ય તપાસ્યું હતું અને જરૂરી માર્ગદર્શન સાથે સારવાર આપી હતી. દિવસ દરમિયાન 800થી વધુ દર્દીઓએ કેમ્પનો લાભ લીધો હોવાનું આહિર જ્ઞાતિ મંડળ દ્વારા જાહેર કરવામાં આવ્યું છે. આહિર જ્ઞાતિ યુવક મંડળનો આ કેમ્પ સફળતાપૂર્વક સંપન્ન થયો ત્યારે જોશીપુરા અને સરદારપરા વિસ્તારના આહિર સમાજના લોકોએ પોતાના આરોગ્યની ચકાસણી કરાવી હતી. તો યુવા રક્તદાતાઓએ સિવિલ હોસ્પિટલના થેલેસેમિયાગ્રસ્ત બાળકો માટે પોતાના રક્તનું દાન કર્યું હતું. મારું નામ છે ડૉક્ટર જીકે કાતરિયા સાહેબ અને અમે આ જે સરદારપરા આહિર સમાજ છે એના દ્વારા બ્લડ ડોનેશન કેમ્પ અને સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન થયું છે. અને આ ટ્રસ્ટના અમારા હાલના પ્રમુખ છે હરેશભાઈ વાગમસિંહ. અને આ આયોજનની અંદર અમારું ટ્રસ્ટી મંડળ આખું સંકળાયેલ છે અને 15 જેટલા નિષ્ણાત ડૉક્ટરો દ્વારા આ વિસ્તારના દર્દીઓને ફ્રી ઓફ ચાર્જની અંદર ડાયગ્નોસિસ થાય, લોહીનું તપાસ પણ ફ્રી ઓફ ચાર્જની અંદર ડાયાબિટીસના દર્દીઓને થાય અને સાથે સાથે બ્લડ ડોનેશનનું પણ એક કેમ્પનું આયોજન થયું છે અને અત્યારે બધું ચાલી રહ્યું છે. અને ખૂબ જ બ્લડ ડોનેશન કેમ્પની અંદર પણ મોટા પાયે બ્લડ ડોનેશન થઈ રહ્યું છે અને 15 જેટલા નિષ્ણાત ડૉક્ટરો અહીંયા અત્યારે સેવા આપી રહ્યા છે અને અત્યારે દર્દીઓની સંખ્યા પણ ખૂબ જ મોટી છે અને 500થી ઉપર દર્દીઓ
આનો લાભ લઈ રહ્યા છે અને આવો સરસ મજાનો કેમ્પ આ વિસ્તારમાં થઈ રહ્યો છે તો આ વિસ્તારના લોકોને આનો લાભ મળે એટલા માટે આ સમસ્ત જે આહિર સમાજ જોશીપુરાનો જે સમાજ છે એ સરદારપરા સમાજ આહિર સમાજ દ્વારા આ સરસ મજાના કેમ્પનું આયોજન થયું છે. એની અંદર જે અમારું આખી ટીમ છે એ ટીમ જે કાર્યકર્તાઓ છે એ કાર્યકર્તાઓનો ખૂબ સારો સહકાર અમને મળ્યો છે અને અમારા અત્યારે ટ્રસ્ટના પ્રમુખ છે એ હરેશભાઈ વાઘમસિંહ છે, એમના દ્વારા પણ જબરજસ્ત મહેનત કરવામાં આવી છે આ વિસ્તારની અંદર લોકોને ઘર સુધી મેસેજ જાય એટલા માટે અને આ વિસ્તારના લોકોને આમનો સારો લાભ મળે એવા અમારા પૂરા પ્રયત્ન રહ્યા છે. મારું નામ હરેશભાઈ વાઘમસિંહ છે. હું આહિર જ્ઞાતિ મંડળ જોશીપરા જૂનાગઢના પ્રમુખ તરીકે હાલ ફરજ બજાવું છું અને આજના રોજ આહિર સમાજ જૂનાગઢ દ્વારા સર્વ જ્ઞાતિ માટે સર્વરોગ નિદાન કેમ્પ તથા બ્લડ ડોનેશન કેમ્પનું અમારી કમિટી દ્વારા આયોજન કરવામાં આવ્યું છે અને કમિટીના એક સફળ કાર્યક્રમ બદલ સર્વ જાહેર જનતા તથા કમિટી અને સર્વ જ્ઞાતિજનોનો ખૂબ ખૂબ આભાર માનું છું અને સારા પ્રમાણમાં અત્યારે બહુ પ્રમાણમાં બ્લડ ડોનેશન થઈ રહ્યું છે અને 500થી વધારે દર્દીઓએ અંદાજે 500થી વધારે દર્દીઓએ આ સેવાનો લાભ લીધેલો છે અને આપણા જોશીપરા વિસ્તારમાં વધુમાં વધુ લોકો આ સેવાનો લાભ લે અને ઉપસ્થિત રહે એના માટે અમે અત્યારે કાર્યરત છીએ અને સર્વજનોને સર્વ ડૉક્ટરોનો અને 15થી વધારે ડૉક્ટરોએ જે અત્યારે અહીંયા અમારે સેવા આપી છે એ બદલનો પણ હું આભાર માનું છું અને સર્વ જ્ઞાતિજનોનો સર્વ જાહેર જનતાનો બધાનો ખૂબ ખૂબ આભાર માનું છું. નમસ્કાર, હું ડૉક્ટર દર્શના બગથરિયા, આંખની કીકીની સુપર સ્પેશિયાલિસ્ટ ડૉક્ટર છું. આજે આપણે સૌ અહીંયા 15થી વધારે ડૉક્ટર્સ જે બધા પોતાની ફિલ્ડમાં માસ્ટર ડૉક્ટર્સ છે એ અહીંયા ભેગા થયા છીએ. આહિર સમાજ દ્વારા એક બહુ સરસ સેવાનું કાર્ય અહીંયા થઈ રહ્યું છે અને 500થી વધારે દર્દીઓએ લાભ લીધો છે. જૂનાગઢના ખ્યાતનામ 15 જેટલા વિશેષ ડૉક્ટરો અહીંયા હાજરી આપી છે અને ખૂબ સારો બધા પેશન્ટ્સને લાભ મળ્યો છે. અમે આહિર સમાજના આભારી છીએ કે આવું સરસ સેવાનું કાર્ય અહીંયા જોશીપુરા વિસ્તારમાં જૂનાગઢમાં કર્યું છે. થેન્ક યુ. દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો GTPL જુનાગઢ ન્યૂઝ. સમય થઈ ગયો છે એક વિરામનો. ઘર લગ્ન માટે તૈયાર છે, બસ તારા આવવાની રાહ જોઈ રહ્યો છું. નવું ફર્નિચર, નવું ટીવી, નવો કેબલ. આજના જમાનામાં કેબલ ખૂબ જ સરળ પરિવાર છે. જ્યારે આ છે તો બીજા કઈની શું જરૂરત? જ્યારે આ છે તો બીજા કઈની શું જરૂરત છે? GTPL ઓફર કરે છે HD પિક્ચર ક્વોલિટી અને GTPL ની 24/7 ગ્રાહક સપોર્ટ. આ તે જમાનાનું નહીં, આ જમાનાનું કનેક્શન છે. કાલે લગન કરી લઈએ.
વિરામ બાદ આપનું સ્વાગત છે. જુનાગઢ વિશ્વ હિન્દુ પરિષદની મહિલા પાંખ દુર્ગા વાહિનીની અન્ય બહેનો લગભગ 20 દિવસ સુધી અયોધ્યામાં રામલલ્લાની સેવા આપવા માટે ગયેલ તેઓ જુનાગઢ પરત આવતા રેલવે સ્ટેશન ખાતે તેઓનું સ્વાગત કરવામાં આવ્યું હતું. વિશ્વ હિન્દુ પરિષદ જુનાગઢ મહાનગરના માતૃશક્તિ સંયોજિકા બિંદુબેન મારુ અને દુર્ગા વાહિની સંયોજિકા પદ્માબેન બરછાએ 20 દિવસ સુધી અયોધ્યામાં રામના દરબારમાં સેવા આપી હતી. તેઓ જુનાગઢ જંકશને આવ્યા ત્યારે મહાનગરના મંત્રી જયેશભાઈ ખેસવાણી, સહમંત્રી નીતિશભાઈ બાલુ, સેવા પ્રમુખ પરાગભાઈ તન્ના, ગિરનાર પ્રખંડ મંત્રી વિમલભાઈ પાબારી સહિતના કાર્યકરોએ આ બંને મહિલા આગેવાનોનું સ્વાગત કર્યું હતું. હોળી તહેવાર આગામી મહિને જ્યારે ઉજવવાનો છે ત્યારે મહિલાઓમાં કૃષ્ણ ભક્તિનો અનેરો રંગ ઘૂંટાઈ રહ્યો છે. રેડક્રોસ હોલ ખાતે તાજેતરમાં સામીપ્ય ગ્રુપ દ્વારા હોળીના રસિયાનો એક ધર્મસભર કાર્યક્રમ યોજાયો હતો. છેલ્લા 10 વર્ષથી સામીપ્ય ગ્રુપ કાર્યરત છે, પરંતુ 9 વર્ષથી હોળીના રસિયાનો એક કાર્યક્રમ ઉજવવામાં આવે છે, કારણ કે બહેનોનો ખૂબ જ આગ્રહ હોય છે કે હોળીના રસિયા દ્વારા આપણે કાન ગોપી રાસમાં તરબોળ થઈએ અને ભગવાન કૃષ્ણની ભક્તિના રંગે રંગાએ. લોહાણા સમાજની બહેનોએ ઉત્સાહભેર આ રસિયાના કાર્યક્રમમાં ભાગ લીધો હતો. સામીપ્ય ગ્રુપના સંયોજિકાએ જણાવ્યું કે બહેનો દર વર્ષે રસિયાના કાર્યક્રમની આતુરતાપૂર્વક રાહ જોતા હોય છે. વૃંદાવનમાં ભગવાન શ્રી કૃષ્ણ ગોપીઓ સાથે હોળી રમે છે, એ પ્રસંગને અનુરૂપ અમે રસિયાનું આયોજન કરીએ છીએ અને બહેનો હોળી ગીતો સાથે રસિયાની ઉલ્લાસભેર ઉજવણી કરે છે. જય શ્રી કૃષ્ણ, જય જલારામ. અમે સામીપ્ય ગ્રુપ છેલ્લા 10 વર્ષથી અમે ચલાવીએ છીએ અને 9 વર્ષથી અમે રશિયાનો પ્રોગ્રામ કરીએ છીએ. સામીપ્ય ગ્રુપની બધી બહેનોને રશિયાનો પ્રોગ્રામ બહુ જ ગમે છે. એ લોકોનો બહુ જ કહે છે કે ભાઈ રશિયા તો રાખજો જ, અમારે રશિયા તો બહુ જ ગમે છે. અને રેડ ક્રોસમાં અમે દર વર્ષે રશિયા રાખીએ છીએ અને બહુ સરસ અમારો પ્રોગ્રામ સક્સેસ જાય છે. મસરૂફભાઈ અને અહીંના જે કરતા હતા છે એ લોકોને ખૂબ ધન્યવાદ કે અમને લોકોને વાપરવા આપીએ છીએ. યમુના મંડળવાળા આવે છે રશિયા ગાવા અને અમે લોકો બધી બહેનો ખૂબ આનંદ ઉત્સવ કરીએ છીએ અને જાણે કે ગોકુળ અમારા આંગણામાં પધાર્યું છે એવો હર્ષ ઉલ્લાસ અમને થાય છે. ધન્યવાદ. દર્શક મિત્રો, સમાચાર પૂરા કરતા પહેલા જોઈએ મુખ્ય સમાચાર ફરી એકવાર. ગિરનાર અને આસપાસના 27 ગામડાઓમાં પ્લાસ્ટિક ઉપર સંપૂર્ણ પ્રતિબંધ. હાઈકોર્ટમાં વન વિભાગના અગ્ર સચિવે રજૂ કર્યું સોગંદનામું. શિવરાત્રીના મેળા પૂર્વે પોલીસનું ભવનાથમાં ફૂટ પેટ્રોલિંગ. મેળામાં પણ ડ્રોનથી બાજ નજર રખાશે. વિવિધ હોટલ, રેસ્ટોરન્ટ અને ધર્મશાળામાં શરૂ કરાયું ચેકિંગ. બીઆરસી ભવન ખાતે દિવ્યાંગ વિદ્યાર્થીઓને સાધન સહાય કીટનું વિતરણ. 150થી વધુ લાભાર્થીઓએ લીધો લાભ. અને ₹90ની ભોજનની થાળી હવે માત્ર ₹30માં મળશે. જુનાગઢ માર્કેટિંગ યાર્ડમાં કૃષિ જણસ લઈને આવતા ખેડૂતો માટે સહિયારું આયોજન. તો આ સાથે જ આજના GTPL જુનાગઢ ન્યૂઝ અહીં પૂરા થાય છે. ફરી મળીશું આવતીકાલે. નમસ્કાર.